બોલો. નારાયણ ને પછી બીજા કોને? નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો તેના પછી જયમ ઉદીરય. બહુ મોટું એક ભાષણ કેવી રીતે કરવાનું એના માટેનું એક પુસ્તક છે. એનું એક લેખક છે, એનું નામ છે ડેલ કાર્નેગી. એણે એમ લખ્યું છે કે વક્તૃત્વ કળા કેવી રીતે ખીલવવાની. એનું શરૂઆતમાં જ એણે એવું લખ્યું કે તમારી સામે જે બેઠા છે એને મૂર્ખ સમજો, ડફોળ છે, ગધેડા છે, સમજણ વગરના છે, ડોબા છે, આવું સમજો અને ભાષણ ચાલુ કરો. એટલે તો તમને આવું શેના માટે કીધું એણે? શેના માટે કીધું હશે? આપણને આત્મવિશ્વાસ આવે એટલા. એ આપણું શાસ્ત્ર એનાથી જુદું ચાલે છે. આપણું શાસ્ત્ર એમ કે છે કે જે સાંભળવા વાળા છે તે નરં ચૈવ નરોત્તમમ. એ કેવા છે? નર જે છે અને નરોત્તમ, ઉત્તમ પુરુષો છે. સાંભળવા વાળા બેઠા છે એ ડફોળ નથી એમ. એટલે જય મહાભારતની કથા ચાલુ કરવાની તો સામે ડફોળ બેઠા છે એમ સમજીને નહીં કરવાની. નરોત્તમમ, નર ધન ઉત્તમ. આદિ પર્વ, અનુક્રમણી ઉપપર્વ, પ્રથમ અધ્યાય, શ્લોક 217. કષ્ટં યુદ્ધે દશશેષા શ્રુતા મે ત્રયોસ્માકં પાંડવાનાં ચ સપ્ત દ્વયુના વિંશતિરાહતાક્ષૌહિણીનામ. અને છંદ જુદો લાગે છે. તસ્મિન સંગ્રામે ભૈરવે ક્ષત્રિયાણામ. કષ્ટં યુદ્ધે દશશેષા શ્રુતા મે. મે બોલો. મે એટલે નહીં. અહમ બોલો. અહમ પછી અહમ મામ મયા. આખું બોલો. અહમ એટલે પછી મામ મને, પછી પછી એ નહીં, સંસ્કૃત ને બે ભેગું બોલો. અહમ એક સંસ્કૃત બોલો, એક ગુજરાતી બોલો. હા બોલો. અહમ મા મયા મયમ પછી મમ મારું. બરાબર. મયી રહ્યું ને બાકી. મયી મયી આવેશ મનો એ મામ. મારામાં મન આવેશ કરો. મયી આવ્યું ને પહેલું. મયી એટલે મારામાં. ચલો. એટલે ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે શ્રુતામ, મેં સાંભળ્યું. શું સાંભળ્યું? કષ્ટમ યુદ્ધે. આ જે યુદ્ધ હતું, કષ્ટમ દુઃખદાયક, યુદ્ધે યુદ્ધમાં શું થયું? દશ શેતા. દશ શેષા. શેષ શેષ એટલે હા કેટલા? 10 વધ્યા. કોણ કોણ વધ્યા? ત્રયોસ્માકમ. ત્રયો અસ્માકમ.
3 अस्माकम અમારા त्रयोः अस्माकं पांडवानां च सप्त जा इन कहियो त्रयो अस्माकं पांडवानां च सप्त बोलो खबर पड़ी कौन कौन अस्माकं त्रयो कौन पांडव कौरव में कौन त्रण कौन वध्या कर्ण तो वध्या भीष्म तो कदी ना मरी गया बेटा द्रोणे मरी गया यस आ बोले छी सांभळो आने अश्वत्थामा द सेकंड वन दुर्योधन पेलो આપણે એના માથા ઉપર माथा ऊपर પાંચ ચોટલી ભરાઈતી जयद्रथ नहीं मारी नाखे दुर्योधन ने मारी नाखे दुर्योधन ने भीमे मारी ना नाखे बेटा कौरव पिता मरी गया द्रोणे मरी गया यस कृपाचार्य कौन बोलियो हाँ थर्ड वन ત્રીજો ત્રીજો કોણ વધ્યો કૃતવર્મા એનું નામ તમે સાંભળ્યું નથી એટલે પૂછવાનું પાંડવોમાં કોણ વધ્યું 7 પછી કૃષ્ણ પછી નહીં દ્રૌપદી છોડી કર્ણ ક્યાંય નહીં બાકી સાતમો હતો સાત્યકી સાત્યકી નું નામ આવે છે ગીતામાં આવેલું એ પાંડવ આ જ્યારે મેં સાંભળ્યું કે 10 જ જણા વધ્યા 10 શેષા 10 શેષ વધી ભાગાકાર કર્યો ને 18 અક્ષાવણની સેનાનો ભાગાકાર કર્યો કૃષ્ણ ભગવાને શેષ કેટલી વધી 10 ઇતિ ચલો માનતું